નમસ્કાર વિદ્યાર્થી બહેનો. ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ નંબર કયું? ધ્વનિ. એમાં ભાગ 1. ધ્વનિ શબ્દ તો કદાચ નાના ધોરણમાં પ્રાઇમરી સેક્શનમાં તમે ભણી ગયા છો. એનો આપણે ડીપમાં અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલો પ્રશ્ન થાય કે ધ્વનિ એટલે શું? ધ્વનિની વ્યાખ્યા. તો ધ્વનિ એ એક ઉર્જાનું સ્વરૂપ છે. હવે વિચાર થાય સાહેબ ઉર્જા એટલે શું? તો ઉર્જા ઘણા બધા પ્રકારની છે. જેમ કે ઉદાહરણ આપણે લઈએ કે તમે સ્વિચ ઓન કરો છો, લાઇટ તમે પાડો છો તો લાઇટ પણ થાય અને પંખો પણ ચાલુ થાય, મિક્સર પણ ચાલુ થાય, ઇસ્ત્રી પણ ચાલુ થાય. આમાં બધી જુદી જુદી ઉર્જાઓ આવેલી. કારણ કે સ્વિચ ઓન કરો તેમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? પંખાને મળે તો પંખો ફરે એટલે વિદ્યુત ઉર્જાનું રૂપાંતર શેમાં થાય? યાંત્રિક ઉર્જામાં. ગોળ ગોળ ફરે એટલે મિક્સર ચાલુ થાય તો મિક્સરમાં પણ મોટર ફરે છે તો એનું પણ વિદ્યુત ઉર્જાનું શેમાં રૂપાંતર થાય? યાંત્રિક ઉર્જામાં. સ્વિચ પાડો લાઇટ ચાલુ થાય તો પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય. વિદ્યુત ઉર્જાનું શેમાં રૂપાંતર થાય? ટોસ્ટર અને ઇસ્ત્રી એનું શેમાં રૂપાંતર થશે? ઉષ્મા. ફાઇન ઉષ્મા ઉર્જા. ઇસ્ત્રીની નીચેની પ્લેટ ગરમ થાય એ તમારા કપડાને ઇસ્ત્રી થાય. ટોસ્ટરમાં ગરમ થાય તો અંદર તમે અંદર મૂકેલું જે ફૂડ હોય તમારું એ ગરમ થાય. એ પછી એ બધી ઉષ્મા ઉર્જા છે. તો આ ઉર્જા ધ્વનિ પણ એક પ્રકારની ઉર્જા છે. ઉર્જાનું એક સ્વરૂપ છે. કાનમાં શ્રવણની સંવેદના ઉત્પન્ન કરે એનું ઉદાહરણ આપ્યું છે. શ્રવણની સંવેદના એટલે શું? તો મેં તમને પહેલા પણ વાત કરી હતી કે આપણા શરીરમાં બે પ્રકારની ચેતાઓ હોય, સંવેદી ચેતા અને પ્રેરક ચેતા. મારા કાનની અંદર પડદો એ તમારો કાનવાળો ટોપિક આમાં કાઢી નાખ્યો છે. તો કર્ણ પટેલે કાનમાં રહેલો પડદો એની પર હું જે પણ મારા શબ્દો બોલું છું એ તમારા બધા કાનના પડદા પર અથડાય છે. અથડાય એટલે અંદર વાઇબ્રેશન ઉત્પન્ન થાય. એટલે શું છે એ કાનને ખબર નથી હું શું બોલું છું, પણ કોને ખબર પડે? મગજને ખબર પડે. એટલે મગજ એનું અર્થઘટન કરે કે શું બોલે છે. બરાબર છે? તો ફરી એકવાર ધ્વનિ એ ઉર્જાનું સ્વરૂપ છે. કાનમાં શ્રવણની સંવેદના ઉત્પન્ન થાય. મારો અવાજ તમારા કાનના પડદા પર અથડાય એટલે સંવેદના ઉદ્ભવ થાય. એની પાછળ રહેલી ચેતા મગજને કહે કે મારા કાન ઉપર કોઈ મેસેજ આવી રહ્યો છે. શું આવી રહ્યો છે? તો કે જીસી પટેલ સાહેબ 9મા ધોરણની છોકરીઓને ધ્વનિ ભણાવી રહ્યા છે. એ કોણ કહેશે? મગજ. કાનને ખબર નથી. કાનને એટલું ખબર પડે કે મેસેજ કંઈક આવી રહ્યો છે એમ. એટલે સંવેદનાનું ગ્રહણ કરે પણ પ્રેરક ચેતાનું અર્થઘટન કરે મગજ. ઉદાહરણ તરીકે તાળી પાડીએ. તાળી પાડીએ તો શું થાય? તાળી પાડું એમ જોરથી આમ તાળી પાડું તો મારા શરીરના જે સ્નાયુઓ છે એની તાકાત હું ભેગી કરીને તાળી પાડું. તાળી પાડું એટલે અંદરથી ધ્વનિ ઉત્પન્ન થાય અને એ ધ્વનિ તમારા કાનના પડદા પર અથડાય એટલે એ લખ્યું છે કાનમાં શ્રવણની સંવેદના ઉત્પન્ન થાય. બરાબર? તો અહીંયા શું થયું? સ્નાયુ શક્તિનું ધ્વનિમાં રૂપાંતર. મારા હાથના સ્નાયુ હું જેટલી વધારે જોરથી તાળી પાડીશ એટલો ધ્વનિ વધારે ઉત્પન્ન થશે. એટલે એમાં રૂપાંતર કોનું થયું? સ્નાયુ શક્તિનું ધ્વનિ શક્તિમાં રૂપાંતર થાય. પછી બીજો ટોપિક આવે છે કંપન. તો કંપન એટલે શું? તો કંપન એટલે કોઈ વસ્તુની ઝડપથી આમ તેમ અથવા આગળ પાછળ ગતિ કરે. એક ટેનિસ બોલ તમારી ટેક્સ્ટબુક હોય તો તમે જોજો ટેનિસ બોલ લટકાયેલો છે દોરી વડે, બીજી બાજુ એક ચીપિયો ધ્વનિ ચીપિયો આ મથડાવે છે એટલે ટેનિસ દડો શું થાય? આ મથડાઈને દૂર જાય, પાછો આવે એટલે ફરી આગળ અથડાવવાનો. તો શું થશે? એમાંથી કંપનો ઉત્પન્ન થશે. કંપન. તો એ લખ્યું છે આમ તેમ જ્યારે જાય અથવા આગળ પાછળ થતી ગતિ એટલે કંપન. હવે વિચાર થાય સાહેબ ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય? આપણે તમે તાળી પાડવાનું એક ઉદાહરણ આપ્યું છે, એવા અસંખ્ય ઉદાહરણ તમે લઈ શકો. મેં જો કે હોમવર્ક પર પાછળ આપેલું છે. તો શું થાય? ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય? તો તાળી પાડી. તાળી પાડો એટલે તમારા કાનની નજીક એકદમ જોરથી પાડું તો વાઇબ્રેશન લાગશે. તમે અનુભવ કર્યો હશે પેલા ડીજે વાળા બધા જતા હોય રોડ ઉપરથી, એની આજુબાજુ નજીકમાં ઉભા રહો તો તમારા શરીરને બધું આમ વાઇબ્રેશન થશે. માથાના વાળથી પગના નખ સુધી આખું શરીર આમ વાઇબ્રેટ થતું હશે. કારણ કે એમાં વધુ ધ્વનિ, વધુ તીવ્રતાવાળો ધ્વનિ હોય છે. તો ધ્વનિ ઉત્પન્ન થવાય તો તાળી પાડી દે. બીજું વાયોલિન પર ધીમો પ્રહાર કરી દે. સંગીત ટીચર છે આપણે એટલે ખબર છે. નરગો હોય અથવા ઢોલ હોય એની પર થાપટ મારીને બંધ કરી દો તો થોડી વાર વાઇબ્રેશન આવશે. આ બધા સંગીતના જે સાધનો છે એ બધામાં ધ્વનિ ઉત્પન્ન થાય. સિતારનો તાર, સિતારો એનો તાર ખેંચીને છોડી દો અને પછી સાંભળો તો કંઈક સૂર ઉત્પન્ન થશે. એ ધ્વનિ કહેવાય. વાંસળી છે પછી હવા ફૂંકો અને પછી એની પર પેલા છિદ્રો હોય જ્યારે પ્લસ માઇનસ કરો તો સરસ મજાનો ધ્વનિ ઉત્પન્ન થાય.
એટલે વાંસળીમાં હવા ફૂંકીને પણ ધ્વનિ ઉત્પન્ન કરી શકાય. મનુષ્યના શરીરના વાક તંતુઓને કંપન કરાવીને, તો વાક તંતુ એટલે શું? તો હું જે બોલું છું એ મારા ગળામાંથી જે સ્વર પેટી છે એમાંથી અવાજ આવે છે. સ્વર પેટી કામ કરતી બંધ થઈ જાય તો મૂંગા માણસ થઈ જાય, બોલી ના શકે. બરાબર છે? વાક તંતુ એટલે સ્વર પેટી અહીંયા છે, એમાંથી કંપન કરાવવું એટલે હું નાક ને મોઢું બંધ રાખું છું, અહીંથી બોલું છું, પછી મારી આંગળીથી અથડાવું એટલે અંદર સુર ઉત્પન્ન થાય. આ અત્યારે એમને અંદર હું એનો કંપન કરાવું છું, આંગળી વડે એને શું કરું છું? અફડાવું છું આંગળી. તો એમાં શું ઉત્પન્ન થાય? વાક તંતુને કંપન કરાવો તો પણ ધ્વનિ ઉત્પન્ન થાય. પક્ષીઓ તમારે ઉડતા હશે, કબૂતર શાંતિથી બેઠું હશે અને તમે એકદમ નજીક જઈને હાથ તાળી પાડો તો શું થાય? ગભરાઈ ઉડશે. એટલે શરૂઆતમાં ઉડશે ત્યારે એની પાંખો ફફડશે તો એમાં પણ ધ્વનિ ઉત્પન્ન થાય. બરાબર છે? માખીની વિશિષ્ટ ઉડવાની રીતે, માખીની ઉડવાની જે રીત છે એનાથી ઘણી વખત તમે જો રાતના ઘસઘસાટ સૂતા હશો તો પેલા મચ્છર ઘરમાં પડ્યા હોય તો કાન જોડે આમ ધ્વનિ ઉત્પન્ન થાય, જતું રહેશે. પાછું આપણે અડવા જઈએ ત્યાં એ અંધારામાં પણ ઉડતા હોય, એ પણ માખીની વિશિષ્ટ ઉડવાની રીતે એમાં પણ ધ્વનિ ઉત્પન્ન થાય. એટલે આ ધ્વનિ કઈ રીતે ઉત્પન્ન થાય આવા અસંખ્ય ઉદાહરણ તમે લિમિટેડ આપ્યા છે. હજી જેટલા તમે આજુબાજુ જ્યાં જુઓ ત્યાં ઘણી બધી જગ્યાએ જોવા મળે. પેલો ઘંટ આવે છે ને, ઘંટ વગાડી જોરથી પછાડી છોડ દો અને પછી સાંભળ્યા કરજો, ધ્વનિ ઉત્પન્ન થશે. બેન્ચ ઉપર જોરથી થાપડ મારો અને કાન બેન્ચને અડાડી રાખો તો પણ વાઇબ્રેશન, એમાં પણ ધ્વનિ ઉત્પન્ન થાય. હવે ટોપિક આવશે સંઘનન. સંઘનન એટલે શું? તો કે હવા જેવા સામાન્ય માધ્યમમાં કોઈ વસ્તુને કંપિત કરવામાં આવે ત્યારે કંપિત વસ્તુ આગળ પાછળ ખસે છે, ત્યારે પોતાની સામેની હવાને ધક્કો મારી સંકોચન ઉત્પન્ન કરે છે. આ રીતે ઉચ્ચ દબાણનું ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. સંઘનન એટલે શું? હવા જેવા પાતળા માધ્યમમાં કંપિત કરે, જોરથી આપણે થાપડ મારીએ ઢોલના નગારાને અથવા બેન્ચ ઉપર અને પછી તમે સાંભળજો તો તે થાપડ મારી હોય એની આજુબાજુની જે હવા છે એનું દબાણ કેવું હશે? હવાના લીધે આજુબાજુનું ઉચ્ચ દબાણ ઉત્પન્ન થાય. ઉચ્ચ દબાણ ઉત્પન્ન થાય તમારી ચોપડીમાં જુઓ સંઘનન અને વિઘટન આપણે ડોટ્સ બધા લીટીઓ બતાવીએ બારકોડની જેમ. જે નજીક જેટલી લીટીઓ છે એ સંઘનન કહેવાય અને જ્યાં છૂટી છે વચ્ચે જો ઘડીકમાં ઘાટી છે, ઘડીકમાં આછી છે, ઘડીકમાં ઘાટી છે, એટલે જ્યાં ઘાટી રેખાઓ છે સંઘનન કહેવાય કે ત્યાં ઊંચું દબાણ ઉત્પન્ન થાય છે. અને વિઘટનમાં કેવું દબાણ ઉત્પન્ન થાય? નીચું. તો સંઘનનમાં આ જે આપણી સંઘનન C વડે દર્શાવવામાં આવે. શેના વડે દર્શાવવામાં આવે? એવી જ બીજી વ્યાખ્યા છે વિઘટન. જ્યારે કંપિત વસ્તુ પાછળની તરફ આગળની તરફ ગતિ કરે તો સંઘનન ઉત્પન્ન થાય, પાછળની તરફ ગતિ કરે તો શું ઉત્પન્ન થાય? વિઘટન. અને ત્યાં આગળ દબાણ ક્ષેત્ર કેવું હોય? સંઘનનમાં કેવું હોય? ઊંચું. જો તફાવતમાં કામ આવશે. જેને વિઘટન કહે છે, વિઘટનને R વડે દર્શાવાય. સંઘનનને શેના વડે દર્શાવાય? C. અને વિઘટનને તો સંઘનન અને વિઘટન એ ધ્વનિ તરંગોનું નિર્માણ કરે છે અને માધ્યમમાં પ્રસરણ પામે. એ રીતે આગળ વધે. પહેલા સંઘનન વિઘટન એમ કરતું આગળ વધે. પછી આવશે નવો ટોપિક યાંત્રિક તરંગો. યાંત્રિક તરંગો કોને કહેવાય? તો કે જે તરંગોના પ્રસરણ માટે ખાસ ધ્યાન રાખજો, જે તરંગોના પ્રસરણ માટે શેની જરૂર હોય? માધ્યમની જરૂર હોય. માધ્યમની જરૂર ના હોય તો એને યાંત્રિક તરંગો ના કહેવાય, બિન યાંત્રિક તરંગો કહેવાય. શું કહેવાય? મેં બિન યાંત્રિક તરંગોની વ્યાખ્યા લખી નથી પણ પરીક્ષામાં કદાચ પૂછે કે બિન યાંત્રિક તરંગો એટલે શું? તો કે જે તરંગોના પ્રસરણ માટે માધ્યમની જરૂર હોતી નથી તેને કયા તરંગો કહેવાય? બિન યાંત્રિક તરંગો. અને માધ્યમની જરૂર હોય એને તમારી બુક્સમાં પેલો ટોપિક આપે બેલજાર વાળો, જો અંદર આપણે આકૃતિ આપીએ ધ્વનિના પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે તો બેલજાર આવી બેલજાર આપી છે, જૂની ચોપડી મારી આપી હતી. આની અંદર એક બેલ આપ્યો છે, ઘંટડી આપી છે ને. નીચે હવા શોષક, હવા પૂરક પંપ નથી, હવા પૂરક. એક વિદ્યુત ઘંટડી બેલજારમાંથી પસાર કરી છે, રબરનો પૂંછ વડે એને બંધ કરેલી છે. બહારથી સ્વિચ ઓન કરશો એટલે તમે પેલા અંદર રહેલો ઘંટડી જેનો અવાજ તમને બહાર સંભળાશે. બરાબર? પછી તમારે શું કરવાનું કે હવા શોષક પંપ વડે ધીમે ધીમે હવા અંદર ખેંચતા રહેવું બહાર. તો શું થશે કે અંદર રહેલી હવા બધી બહાર ખેંચાઈ જાય અને બધી જ હવા બહાર ખેંચાઈ જાય
તો અંદર શું રચાય? શૂન્યાવકાશ રચાય. શું રચાય? એટલે કોઈ પણ પ્રકારનું ત્યાં માધ્યમ રહેતું નથી અને માધ્યમ બધું જતું રહે તો ઘંટડી ઓલરેડી બહારથી તમે સ્વિચ ચાલુ કરી એટલે ચાલુ રહેશે. ઘંટડી ચાલુ હશે તો એનો અવાજ તમારા કાન સુધી પહોંચશે કેમ? કે શૂન્યાવકાશમાં કોઈ દિવસ ધ્વનિ ગતિ કરતો નથી. બરાબર? એટલે અહીંયા લખીએ, મેં પ્રશ્ન આપ્યો છે, જે તરંગોના પ્રસરણ માટે માધ્યમની જરૂર હોય તેને કયા તરંગો કહેવાય? અને મેં નીચે લખ્યું ઉદાહરણ આપો તો કે ધ્વનિના તરંગો એ યાંત્રિક તરંગો છે. યાંત્રિક તરંગનું ઉદાહરણ આપવાનું કીધું હોય તો કે ધ્વનિના તરંગો કેવા છે? પછી સંગત તરંગો. સંગત તરંગો અને લંબગત તરંગો, જેમ સંગરણ અને વિકરણ તો એવું. તો સંગત તરંગો કોને કહીશું? તો કે જે તરંગના પ્રસરણ દરમિયાન માધ્યમમાં કણોના દોલનો એ કેવા થાય? પ્રસરણની દિશામાં. આ ખાસ ધ્યાન રાખજો. પ્રસરણની દિશામાં થાય એટલે શું? પ્રવાહ આમ વહેતો હોય, પ્રવાહ આમ વહેતો હોય તો આ રીતે જાય તમારે એ જ દિશામાં. લંબગત તરંગોમાં કેવું થાય? ઉપર નીચે જાય. ક્યાં લંબગત તરંગો જોવા મળે? તમે અનુભવ્યું હશે કે વહેતું પાણી હોય, નદીનું પાણી અથવા દરિયાનું પાણી વહેતું હોય, એની અંદર કોઈ વસ્તુ તમે નાખજો, લાકડાનો ટુકડો અથવા કોઈ પણ વસ્તુ, તો તમે જો પ્રવાહ ઊંચો થશે એટલે પેલું ઊંચું થશે, પાછું નીચું થશે, ઊંચું થશે, નીચે. તો જે લાકડાનો ટુકડો છે એ ઉપર નીચે ગતિ કરશે કે આગળ પાછળ ગતિ કરશે? ઉપર નીચે. જ્યારે ઉપર નીચે ગતિ કરતું હોય આવી દેજો, ઉપર જાય પછી નીચે જાય, ઉપર જાય, તો એ શું કહેવાય? લંબગત તરંગો કહેવાય. કેવા તરંગો કહેવાય? અને આગળ પાછળ ગતિ કરે એ સંગત તરંગો. તો સંગત તરંગોની વ્યાખ્યા છે જે તરંગના પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દોલનો તરંગના પ્રસરણની દિશામાં જ થતા હોય તેને શું કહેવાય? સંગત તરંગો. તો આપણે સંગત તરંગની વાત કરતા હતા. જે તરંગના પ્રસરણ દરમિયાન માધ્યમના કણો અને જે દોલનો છે એ કેવી રીતે ગતિ કરે? આગળ પાછળ, હે ને? પ્રસરણની દિશામાં. એ પ્રસરણ આમ થાય છે અને એ જ દિશામાં તમે ગતિ કરે છે તો એને સંગત તરંગો કહીશું. સંગત તરંગો શેના દ્વારા આગળ વધે? સંગણન. સી અને આર, સી અને આર તમે તો અંદર આકૃતિ આપેલી છે. તો સંગણન અને વિગણન દ્વારા આગળ વધે છે. ધ્વનિના તરંગો એ સંગત તરંગો છે. જો ધ્વનિના તરંગો એ યાંત્રિક તરંગો પણ કહેવાય. ધ્વનિના તરંગો એ કેવા તરંગો કહેવાય? અને શેના દ્વારા આગળ વધે? સંગણન અને વિગણન. હવે વાત કરીશું લંબગત તરંગની. તો કે જે તરંગના પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દોલન એ તરંગના પ્રસરણની દિશામાં હાજર. પેલા દોલન કેવી રીતે કરે છે? ઉપર નીચે. તો તરંગના પ્રસરણની દિશાને કઈ દિશામાં? લંબ દિશામાં ગતિ કરે. અને એ પેલી એ જ દિશામાં ગતિ કરતા. લંબ હોય તેવા તરંગને લંબગત તરંગો કહેવાય. એટલે બંનેની વ્યાખ્યા આપણે બરાબર છે. હવે આ બાજુ આવીએ. એની આકૃતિ મેં આપેલી. જો લંબગત તરંગોમાં અહીંથી ઉદ્ભવ છે, ઉપર નીચે જાય, ઉપર જાય, નીચે જાય, ઉપર જાય, સતત આગળ વધતું રહે છે. તો આ જે ઉપરનો ભાગ છે ટોચ વાળો, એ ટોચ વાળા બધા ભાગ છે એને શૃંગ કહેવાય. શું કહેવાય? અને જે ખાડા વાળા ભાગ છે, ગર્ત એટલે ખાડો. ગુજરાતીમાં તમે સાંભળ્યો હશે શબ્દ ગર્ત એટલે શું કહેવાય? આ જે ખાડા વાળા ભાગ છે નીચેના, આને પણ ગર્ત કહેવાય, આને પણ ગર્ત કહેવાય. આના આગળ તમે વધારો તો એ પણ ગર્ત આવે. આ બંને શું કહેવાય? શૃંગ. બે ક્રમિક શૃંગ અથવા બે ક્રમિક ગર્ત, આ બે વચ્ચેનું અંતર એને લેમ્બડા કહેવાય. લેમ્બડા એટલે શું? ભણ્યા હતા આપણે. બે ક્રમિક શૃંગ એટલે આ બે વચ્ચેનું અંતર અથવા બે ક્રમિક ગર્ત, આ બંને વચ્ચેનું અંતર, એને તરંગની તરંગ લંબાઈ કહેવાય. તરંગ લંબાઈની વ્યાખ્યા પરીક્ષામાં પૂછાય. પ્રશ્ન કેવી રીતે પૂછાય કે તરંગ લંબાઈની વ્યાખ્યા આપો, એનો એકમ જણાવો અને એની સંજ્ઞા જણાવો. તો તરંગ લંબાઈની વ્યાખ્યા શું? બે ક્રમિક શૃંગ કે બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને તરંગની તરંગ લંબાઈ કહેવાય. એની સંજ્ઞા જે લેમ્બડા વડે ઊંધો. લેમ્બડા એ ગ્રીક ભાષાનો શબ્દ છે. આને આપણે શું કહીશું? લેમ્બડા બોલાય. લેમ્બડા. અને એનો એસઆઈ એકમ શેમાં માપી શકાય? તો કે મીટરમાં માપી શકાય. શેમાં માપી શકાય? પછી આવશે આકૃતિ આવૃત્તિની. એના જેવું જો તરંગ લંબાઈની વ્યાખ્યા, એની સંજ્ઞા, એકમ. આવૃત્તિની વ્યાખ્યા, એની સંજ્ઞા, એકમ. આવર્તકાળની વ્યાખ્યા, સંજ્ઞા, એકમ. આમાંથી ગમે તે પરીક્ષામાં પૂછી શકાય. ખાલી જગ્યામાં પૂછાય, એમસીક્યુમાં પૂછાય. 2 માર્કના પ્રશ્નમાં વ્યાખ્યા અને એકમ જણાવો એટલે 2 માર્ક્સ મળી જાય. તો આવૃત્તિની વ્યાખ્યા, એકમ સમયમાં થતા દોલનોની સંખ્યાને. એકમ સમયમાં થતા દોલનોની સંખ્યા. દોલનોની સંખ્યા એટલે કેવી રીતે ગણવાની સાહેબ?
આપણો પ્રશ્ન થાય ને, ધારો કે પેલા લોલકવાળી ઘડિયાળ આમાં કેટલાના ઘરમાં છે? લોલકવાળી પેલા ડંકા વાગે 1 2 3 4, એ હવે લોકો નથી રાખતા, હવે ડિજિટલ વોચો બધા રાખવા માંડ્યા છે. પણ એ શું છે, આવી રીતે કાં તો આપણે શું કરવું, અહીંયા ખીલ્લી જોડે દોરી બાંધવાની, દોરી જોડે એક દડો બાંધવાનો, એને એક બાજુ ખસેડી અને છોડી દેવાનો. તો શું થશે, અહીંયા પહોંચશે, આ બાજુ છોડી દઉં એટલે આ બાજુ થઈને ફરીવાર આ બાજુ જશે. હવે ધ્યાન રાખજો, અહીંથી મેં ખેંચ્યો આ દડો, પછી છોડી દઉં તો શું થશે, આ બાજુ જશે અને ફરીવાર આ બાજુ આવશે ને. અત્યારે આ મધ્યમાન સ્થાન છે, બિલકુલ સ્થિર સ્થાન ઉપર છે. હું એના ખેંચું છું એટલે આ બાજુ જશે, છોડી દઉં એટલે ફરીવાર આ બાજુ જશે, અને ફરી અહીંયા મૂળ સ્થાને પાછું આવે ત્યારે એક દોલન થયું કહેવાય. શું કહેવાય? આમ ખેંચ્યું એક, પછી આ બાજુ બે, આ બાજુ ત્રણ, એવું નહીં ગણવાનું. અહીંથી ચાલુ કર્યું, આ બાજુ મહત્તમ સ્થાને પહોંચ્યું, પાછું આવ્યું, બીજી બાજુ મહત્તમ સ્થાને પહોંચ્યું, અને ફરી મૂળ સ્થાને પાછું પડે ત્યારે એક દોલન થયું કહેવાય. કેટલા દોલન થયું કહેવાય? આ તો ધ્યાન રાખજો કહેવાય. એકમ સમયમાં થતા દોલનોની સંખ્યાને ધ્વનિ તરંગની શું કહેવાય? એની સંજ્ઞા કઈ છે? આ વી જેવું નથી, વી નથી, વી આમ લખાય, આના ન્યુ જ આમ આ રીતે. ત્યારે મેં લખ્યું છે, અને વંચાય કેવી રીતે? ન્યુ તરીકે વંચાય. અને એનો એસઆઈ એકમ કયો? હર્ટ્ઝ, HZ. એ હર્ટ્ઝ નામનો વૈજ્ઞાનિક હતો, તમારી ચોપડીમાં જો એને આપેલું છે ફોટા સાથે. એ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે એની આવૃત્તિનો એકમ આપેલો, નીચે કોલમ હશે ઓરેન્જ કલરના ખાનામાં, નીચે ફોટા સાથે, બરાબર છે. એ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકના નામ ઉપરથી આવૃત્તિનો એસઆઈ એકમ HZ નક્કી કરવામાં આવ્યો. પછી આવશે આવર્તકાળ. આવર્તકાળની વ્યાખ્યા તો માધ્યમમાં કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી બે ક્રમિક સંઘનનો કે બે ક્રમિક વિઘનનોને પસાર થવા માટે લાગતા સમયની, સમય શબ્દ છે, કારણ કે કાળ, આવર્તકાળમાં પાછળ કાળ એટલે સમય, તો એ સમયની વાત કરીએ. તરંગનો શું કહેવાય? ફરી રિપીટ કરું છું, માધ્યમમાં કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી બે ક્રમિક સંઘનનો કે બે ક્રમિક વિઘનનો પસાર થવા માટે લાગતા સમયે તરંગનો શું કહેવાય? એની સંજ્ઞા કઈ છે? તો કે કેપિટલ ટી વડે દર્શાવાય, સ્મોલ ટી નહીં, કેપિટલ ટી વડે દર્શાવાય. અને એનો એસઆઈ એકમ કયો છે? સેકન્ડ. એટલે આ ટોપિકમાં આપણે આજે આટલું જોવાનું. એટલે શું જોયું એ ઝડપથી જોઈ લઈએ. ધ્વનિની વ્યાખ્યા, કંપનની વ્યાખ્યા, ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે, એના મેં આપેલા ઉદાહરણની જરૂર નથી, આના કરતાં પણ બીજા બહારના વધારાના ઉદાહરણ આપણે આપી શકીએ. પછી સંઘનનની વ્યાખ્યા, એને કઈ સંજ્ઞા છે સી વડે દર્શાવાય. પછી વિઘનનની વ્યાખ્યા, યાંત્રિક તરંગની વ્યાખ્યા, યાંત્રિક તરંગો કોને કહેવાય અને કયા તરંગ એના ઉદાહરણ છે, સંગત તરંગ અને લંબગત તરંગ, એ બંનેની વાત કરી. તરંગ લંબાઈ, આવૃત્તિ અને આવર્તકાળના વ્યાખ્યા, સંજ્ઞા અને એકમો, એ ત્રણની વાત કરી. અને એ જ વસ્તુ અહીંયા તમારું હોમવર્ક છે. આ હોમવર્કમાં તમારે લખવાનું પ્રશ્નો બધાએ ઉતારી દીધા છે, બરાબર છે. નેક્સ્ટ ડે આપણે જોઈશું આગળનું. આટલા સુધી હોમવર્ક તમારે કરી લાવવાનું.